એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીશું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 18મી એપ્રિલે ગુજરાત આવવાના છે। અમિત શાહના પ્રવાસની જાહેરાત 18મી એપ્રિલે ગુજરાત આવશે। ગાંધીનગર ખાતે તેઓ કાર્યક્રમમાં હાજરી આપવાના છે। તેમના દિવસ પર વિવિધ કાર્યક્રમો રહેશે। પહેલા તો ગાંધીનગરમાં કાર્યક્રમમાં હાજરી આપશે। મહાનગરપાલિકાના કામોનું તેમના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ થવા જઈ રહ્યું છે। 18મી એપ્રિલે અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, જ્યાં અનેક વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત અમિત શાહના હસ્તે થવાનું છે અને ગાંધીનગરમાં તેઓ ખાસ કાર્યક્રમમાં હાજરી આપવાના છે। તેમના પ્રવાસને લઈને હાલ તો તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। મહાનગરપાલિકાના કામોનું તેમના હસ્તે ખાતમુહૂર્ત થશે અને લોકાર્પણ પણ કરવામાં આવશે। 18મી એપ્રિલે અમિત શાહ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે। વધુ એક તેમનો ગુજરાત પ્રવાસ કે જેમાં તેઓ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે। મહાનગરપાલિકાના આ વિકાસ કાર્યો છે જેનું અમિત શાહના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ થવા જઈ રહ્યું છે અને ગાંધીનગરમાં તેના માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને હાલ તો તૈયારીઓ જોવા મળી રહી છે। અમિત શાહ આવવાના હોય, સુરક્ષાનો બંદોબસ્ત પણ ચુસ્ત કરી દેવામાં આવ્યો છે। તેમના જે કાર્યક્રમ છે, અલગ અલગ કાર્યક્રમોમાં દિવસ પર તેઓ હાજરી આપશે। 18મી એપ્રિલે તેઓ ગુજરાત આવવાના છે। એરપોર્ટ ખાતે તેમનું આગમન થશે અને ત્યાં પણ તેમનું સ્વાગત કરવા માટે ભાજપના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહે તેવી શક્યતા છે। ભવ્ય સ્વાગત બાદ તેઓ ગાંધીનગર જશે અને ગાંધીનગરમાં તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા જતીન ફોનલાઈન પર જોડાયા છે। જતીન, 18મી એપ્રિલે અમિત શાહ ગુજરાત આવવાના છે, તેમના કયા કયા કાર્યક્રમો રહેશે? બિલકુલથી કેન્દ્રીય મંત્રી અમિત શાહ જે છે તે પ્રદેશ પ્રમુખ જાહેર થાય તેવી અઠવાડિયાની વચ્ચે ગુજરાત પ્રવાસે આવવાના છે। મહત્વની વાત છે કે 18 એપ્રિલના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે તે ગુજરાત આવવાના છે। તેઓ વિવિધ કાર્યક્રમની અંદર હાજરી આપવાના છે। જેમાં જો વાત કરીએ તો ગાંધીનગર ખાતે આયોજિત કાર્યક્રમ, મનપા અને ગુડાના કાર્યક્રમોના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમોની અંદર હાજરી આપવાના છે। જનતાને લક્ષી વિકાસના કાર્યક્રમોનું ખાતમુહૂર્ત જે છે તેવું કરવાના છે। સાથેમાં જ અટકળો બની રહી છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે અને સંગઠનના પદાધિકારીઓ સાથે કમલમ ખાતે બેઠક કરી શકે તે પ્રકારની શક્યતાઓ પણ જે છે તે સેવાઈ રહી છે। આભાર જતીન, માહિતી આપવા માટે।